પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આજે સવારે પ્રભુના અદ્ભુત પવિત્ર વચનો, ખાતરીદાયક વચનોમાં વધસ્તંભની આજુબાજુ બે જે જીવનો હતા, એ જે જીવનો છેક સુધી પ્રભુ સાથે રહ્યા પણ ગુપ્ત રહ્યા. અને એવા બે જીવનોની વાત આપણે યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયમાંથી જોઈએ છે. અને એ તો 38મા વચનથી 42મા વચનથી, યોહાનની સુવાર્તા 19મો અધ્યાય અને 38મા વચનથી, ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે અરમીથાઈનો યુસફ અને નિકોદિમસ બેવને સાથે મળીને વધસ્તંભ ઉપરથી પ્રભુનું સબ ઉતાર્યું. આ બહુ અદ્ભુત અને મોટી સેવા કે બધું જ પૂરું થઈ ગયું, બધા જ ચાલ્યા ગયા. ઈસુના એમની દફનવિધિનું શું? એમનું પવિત્ર શરીર દફનાવવામાં આવે એટલા માટે ધાક ધમકી, બીક, તકલીફ, મુશ્કેલીઓ બધું જ હતું. પણ એવાની વચ્ચે ગુપ્ત શિષ્ય અથવા તો સંતાઈ રહેલો દીવો એ પ્રગટી ઉઠ્યો. અને તો આ બે જીવનો, અને તો એ છે અરમીથાઈનો યુસફ અને નિકોદિમસ નામનો. આપણે ગઈકાલે અરમીથાઈના યુસફ વિશે ઘણી બધી વાતો જોઈ, પણ નિકોદિમસની વાત આ અગાઉ આપણને યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં 1 થી 15 વચનો આખી સ્ટોરી એની છે કે મૂળે ફરોશી હતો, યહૂદીનો અધિકારી હતો અને ઇઝરાયલનો ઉપદેશક હતો. બહુ મોટી પોસ્ટ પર, બહુ મોટો ભણેલો ગણેલો માણસ, પણ ઉપદેશક, ઈશ્વરની સેવા કરનાર, ધાર્મિક ક્રિયા કરનાર, ધાર્મિક બાબતોમાં એ આગળ પડતો. અને ત્યાર પછી યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયમાં એના વિશેની વાતો લખવામાં આવેલી છે. આ નિકોદિમસ આટલી મોટી પોસ્ટ પર હતો ને રાત્રે પ્રભુને મળવા આવ્યો. ગુપ્ત શિષ્ય રાત્રે મળવા આવ્યો પ્રભુને અને અનંત જીવનની વાત કરી. કેટલી મોટી મોટી વાતો બાઇબલમાંથી કરી. અનંત જીવનની ખાતરી પામીને પાછો ગયો. ત્યારથી પ્રભુમાં જીવ્યો, અનંત જીવન પામ્યો. છેક વધસ્તંભ પર પ્રભુએ પ્રાણ છોડ્યો. કદાચ એ વધસ્તંભ આગળ હશે જ ગુપ્ત શિષ્ય, ગુપ્ત રીતે છુપાયેલો હતો. કેમ કે યહૂદીઓની બીક, ધાક, ધમકીથી કદાચ એ શિષ્ય બહાર આવી શક્યો નહીં. પણ આ બે એવા શિષ્ય, અરમીથાઈનો યુસફ અને નિકોદિમસ, એમણે કેવી અદ્ભુત સેવા કરી, બહુ મોટી ગજબની સેવા કે એમણે ઈસુનું સબ ઉતાર્યું. ચોક્કસ અરમીથાઈનો યુસફ એ આગળ પડતો હતો અને પિલાત પાસે ગયો. હિંમતથી એણે પ્રભુની સબ ઉતારવા માટેની પરવાનગી લીધી. પિલાતે પરવાનગી આપી અને 39મા વચનથી વળી નિકોદિમસ, જે પહેલ વહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પહેલ વહેલો ઈસુ પાસે આવ્યો હતો. એ વધસ્તંભ આગળ ઈસુના સબની દફનવિધિ વખતે એ હાજર રહે. કેવી ગજબની વાત! અને જેમ તેમ જેવી રીતે હાજર નહીં રહ્યો. જુઓ શું લખ્યું છે કે એ 100 શેર બોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો. સુગંધી દ્રવ્ય લગાવીને શણના લુગડામાં લપેટીને આ સબને કબરમાં મૂક્યું. કદી વિચાર કર્યું છે આ 100 શેર બોળ અને અગરનું મિશ્ર શું છે? તો કે છે કે આ ઈસુના સબ માટે બહુ જ મોંઘું મિશ્રણ કરેલું, શરીરને લગાવવા માટેની સુગંધી દ્રવ્યોમાંનું એક છે. અને ઈસુના શરીરના માન અને આદર સાથે એને લગાવવામાં. જો તમે ગીતોનું ગીત 4થો અધ્યાય અને 14મું વચન જોશો તો જટામાસી, કેસર, સુગંધી, તજ, લોબાન અને બોળ, અગર અને સુગંધી દ્રવ્યની વાત લખી છે. એવું લખવામાં આવ્યું છે કે નિકોદિમસ જે 100 શેર બોળ કે અત્તર લઈને આવ્યો ને, એ કહે છે કે 200 વ્યક્તિઓની દફનવિધિ માટે હતું. 200 વ્યક્તિઓને એક સાથે દફનવિધિ કરાય ને ત્યારે આ અમૂલ્ય, કિંમતી આ બોળ કે અગર વપરાય. આ બધું જ મૂલ્ય અર્પણ એ પ્રભુના સબ આગળ લાવે. કેવી ગજબની વાત કહેવાય! અને ગુપ્ત શિષ્ય પર અત્યારે એની સેવા મળી. અને યહૂદીઓના મહાન પુરુષોને મોટી માત્રામાં મસાલાઓ સાથે દફનાવવામાં આવતા હતા. એમાંની એક દફનવિધિ એ આ નિકોદિમસ આ 100 શેર બોળ લઈને આવ્યો અને માન પ્રભુને આપ્યું. પ્રભુના મૃતદેહને દફનવિધિ બહુ માન સહિત કરી. યહૂદીઓની બીક હતી, ધાક ધમકી હતી, મુશ્કેલીઓ હતી, પણ એ મુશ્કેલીઓ મધ્યે
એણે પડદા પાછળ રહીને ગજબનું કામ કર્યું. યુસફ અને નિકોદેમસ માટે ખતરનાક સમય હતો. એમને પણ કદાચ એ વધસ્તંભ પર જડાઈ દે એવી પરિસ્થિતિ હતી. તો બંને બહુ મોટા આગેવાનો, બંને બહુ મોટા આગળ પડતા, માન મોભાવાળા, પણ એ વ્યક્તિઓ ગુપ્ત શિષ્ય, દેવના રાજ, અનંત જીવનની ખાતરી નિકોદેમસ પામ્યો. દેવના રાજ્યની વાત જાણે કે અરમીથાઈના યુસફ જોડે હતી, અને બંને સાથે મળીને પ્રભુના શબને ઉતાર્યું, માન સહિત દફન વિધિ કરી. ધન્ય પુનરુત્થાનની પ્રભાતે તેઓ પણ ઉપસ્થિત હતા. આ પણ એક મોટી વાત, ગુપ્ત શિષ્યોમાં આ બંનેની અદ્ભુત સેવા છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા પવિત્ર અને અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાર